નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે 2025 અને એની બોર્ડની પરીક્ષા અને એમાં ખાસ કરીને ગણિતના પ્રશ્નપત્રનું જે સ્વરૂપ છે, પ્રશ્નપત્ર પરિરૂપ બ્લુપ્રિન્ટ જેને આપણે કહીએ એ મિત્રો આજે એની વિગતવાર ચર્ચા કરીશું। હવે તમારે બેઝિક જેને ગણિત રાખવી છે, જેને ગણિતમાં બેઝિક છે તે સ્ટાન્ડર્ડની આવતા વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો। આજે ફક્ત બેઝિક જેને ગણિત પસંદ કર્યું છે એવા વિદ્યાર્થીઓ માટેની આજે ચર્ચા કરવી છે। હવે ગુજરાત એસએસસી બોર્ડમાં જ્યારે આપણે પરીક્ષા આપીએ છીએ ત્યારે મિત્રો 80 માર્કનું પેપર પૂછાય છે અને એ 80 માર્કના પેપરમાં બેઝિક ગણિતમાં આપણને માર્કનું વિતરણ આ પ્રકારે કરેલું છે। વિભાગ એ માં હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે અને હેતુલક્ષી પ્રશ્નો એ 24 માર્કના હોય છે। 24 માર્કના પ્રશ્નો ફરજિયાત લખવાના છે મિત્રો। એમાંથી એક પણ માર્કનો પ્રશ્ન છોડવાનો નથી અને આ 24 પ્રશ્નો જે છે એ સરળતાથી લખી શકાય તેવા વૈકલ્પિક પ્રશ્નો, ખાલી જગ્યા અને ખરા ખોટા સ્વરૂપે અથવા જોડકા સ્વરૂપે હોય છે। તો આ જે 24 પ્રશ્નો છે એના જવાબ તો આપણે સરળતાથી લખી શકીએ। 24 માર્ક આપણને મળે, આટલા સરળ પ્રશ્નો હોય છે। તો 1 થી 24 પ્રશ્નો એના 24 માર્ક છે। 25 થી 37 પ્રશ્નો જે છે એ 2 માર્કના છે। એટલે પ્રશ્નો તમને 13 પૂછ્યા છે પણ 13 માંથી આપણે 9 પ્રશ્નો લખવાના છે। એટલે કે વિકલ્પોમાંથી પ્રશ્નો નીકળી જશે, 13 માંથી 9 લખવાના છે। હવે 13 માંથી 9 તો આરામથી આપણે પસંદ કરી શકીએ અને એ 9 પ્રશ્નોના 2 માર્ક હશે, 2 લેખે 18 માર્ક। તો એ 18 માર્ક આપણને મળે છે। વિભાગ સી, તો વિભાગ સી માં 38 થી 46 પ્રશ્ન નંબર હશે અને એ પ્રશ્નો 9 માંથી કોઈ પણ 6 લખવાના છે, જેમાં પ્રત્યેકના 3 માર્ક હોય। તો આ 3 માર્ક લેખે આપણને એના પણ 6 તરીકે 18 માર્ક મળે। એ પણ 9 માંથી 3 વિકલ્પમાં નીકળી જશે મિત્રો, માત્ર 6 લખવાના છે। ત્યારબાદ સૌથી મોટા પ્રશ્નો કે જેમાં તમારે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે, આવા પ્રશ્નો જે છે એ ગણતરીના સરળ મજાના દાખલા પૂછાય। બેઝિકનું પેપર તો એકદમ સરળ છે મિત્રો। તો એમાં લાંબા પ્રશ્નો હશે। વિભાગ ડી જેમાં 47 થી 54 નંબરના પ્રશ્ન, જેમાં 8 માંથી કોઈ પણ 5 લખવાના છે। 8 માંથી કોઈ પણ 5 એટલે એ પણ આપણે કરી શકીએ। તો મિત્રો પેપરનું માળખું આ પ્રકારે રહેશે। વિભાગ એ 24 માર્ક, વિભાગ બી જે છે એ 18 માર્ક, 2 માર્કના દાખલાઓ, વિભાગ સી પણ 18 માર્ક, એ 3 માર્કના દાખલાઓ છે અને વિભાગ ડી જે છે એ 4 માર્કના દાખલાઓ હશે અને એ આપણા માટે 20 માર્કના પ્રશ્નો લઈને આવે છે વિભાગ ડી। તો આ પ્રકારે આપણું 80 માર્કનું પેપર એ આપણને બોર્ડની પરીક્ષામાં પૂછાય અને 20 માર્ક આપણને સ્કૂલમાંથી મળે છે। પહેલી અને બીજી પરીક્ષામાં જે પરફોર્મન્સ કર્યું છે અને તમારી વર્તણૂકને આધારે, તમારી હાજરીને આધારે એ 20 માર્કમાંથી જે તમને સ્કૂલમાંથી માર્ક મળે છે, તો એ માર્ક મિત્રો ટોટલ તમારા 100 માર્કમાંથી આપણે 35 માર્ક મેળવવા પડે। હવે આ માર્કનું જ્યારે આપણે પ્રકરણ વાઇઝ વિશ્લેષણ જો કરીએ મિત્રો, તો સૌપ્રથમ જે પ્રકરણ છે એ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ। હવે વાસ્તવિક સંખ્યાઓમાં 2 માર્કના પ્રશ્નો પૂછાય છે અને 2 માર્કના પ્રશ્નો લખવાના છે। તો નાની ખાલી જગ્યા સ્વરૂપે પૂછાય વાસ્તવિક સંખ્યાઓમાં નાની ખાલી જગ્યાઓ જે તમે સરળતાથી ગણી શકશો મિત્રો। ત્યાર પછી બહુપદીઓ, બહુપદીમાં વિકલ્પમાં પણ પૂછાય અને એક મોટો દાખલો પણ પૂછી લે છે તમને। તો વિભાગ બી માં અને વિભાગ એ માં આ બહુપદીઓનું વિતરણ થયેલું હશે, જે 6 માર્ક માટે પૂછાશે। બહુપદી જે છે એ 6 માર્ક હશે અને એમાંથી 6 માંથી 6 માર્કના લખવાના છે, એટલે વિકલ્પ તરીકે કોઈ નહીં નીકળે।
બહુપદીઓના 6 માર્કના દાખલા એ આપણે કરવાના છે મિત્રો. હવે બહુપદી પછી દ્વિચલ સુરેખ સમીકરણ જે છે પ્રકરણ નંબર 3. હવે દ્વિચલ સુરેખ સમીકરણમાં મિત્રો 8 માર્કના દાખલા પૂછાય છે. એમાંથી માત્ર તમારે 4 માર્કના દાખલા જ લખવાના છે. 8 માંથી 4 બાકીના વિકલ્પમાં નીકળી જાય છે. તો એ આપણને મોટા દાખલા સ્વરૂપે પૂછાશે. તો એ 8 માંથી 4 માર્કના બાકીના વિકલ્પમાં આપણે કાઢી નાખવાના છે. દ્વિચલ સુરેખ સમીકરણ લોપની રીત અને આદેશની રીત છે, ક્રેમરની રીત. તો નવા અભ્યાસક્રમમાં ક્રેમરની રીત દૂર થઈ ગઈ છે મિત્રો. ચોકડી ગુણાકારની રીત નથી, ફક્ત તમારે લોપની રીત અને આદેશની રીત કરવાની છે. તો એ પણ એકદમ સરળ છે. હવે દ્વિઘાત સમીકરણ જેમાં 7 માર્કના દાખલા પૂછાઈએ, તમારે લખવાના છે 5 માર્કના. તો દ્વિઘાત સુરેખ સમીકરણમાં 7 માંથી 5 માર્ક મેળવીએ છીએ મિત્રો આપણે. એકદમ સરળતાથી મેળવી શકાય એવા છે. હવે સમાંતર શ્રેણી, આ સમાંતર શ્રેણી એ તમારે સરસ મજાનું પ્રકરણ છે. બે જ મેથડ યાદ રાખવાની છે મિત્રો. સમાંતર શ્રેણી મેળવો અને સમાંતર શ્રેણીના સરવાળા. એમાં 13 માર્કના દાખલામાંથી 5 માર્ક વિકલ્પમાં જતા રહેશે, એટલે માત્ર 8 માર્ક આપણે મેળવી લેવાના છે. સરળ છે. સમાંતર શ્રેણીનું પ્રકરણ તો એકદમ સરળ છે, આરામથી દાખલા ગણી શકાય. તો એ દાખલાઓ આપણને મળે. ત્રિકોણ. હવે ત્રિકોણમાં આપણને પ્રમેય પૂછાઈએ અને એ પ્રમેય એ આપણને ડી વિભાગમાં પૂછે છે અને ત્યારબાદ 8 માર્કમાંથી 4 માર્ક આપણે મેળવવાના છે. એ પણ આરામથી આપણે મેળવી શકીએ મિત્રો. ક્યાંક કોઈક વખતે ત્રિકોણની ખાલી જગ્યા પૂછાય તો એ પણ સરળતાથી કરી શકાય. હવે યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં તમારે કુલ 11 માર્કના દાખલા પૂછાશે અને એ 11 માર્કના દાખલામાંથી તમારે 8 માર્ક મેળવવાના છે. તો યામ ભૂમિતિ પણ સરળતાથી કરી શકશો. ત્યાર પછી ત્રિકોણમિતિનો પરિચય. જે ત્રિકોણમિતિ યા માપો જે હશે, સરસ દાખલા પૂછાય છે. 4 માર્કના દાખલા ગણવાના છે. ટોટલ તમને 6 માર્કના દાખલા પૂછાશે. તો 6 માંથી 4 માર્ક મળી જાય. ત્રિકોણમિતિના ઉપયોગો વાળા જે દાખલા છે એમાં તો માત્ર 2 જ માર્કના વૈકલ્પિક પ્રશ્નો પૂછાય છે ને એકદમ સરળતાથી ગણી શકાય, એકદમ ઈઝીલી ગણી શકાય છે મિત્રો. હવે વર્તુળ. વર્તુળમાંથી એક રાઇડર પૂછાય છે અને દાખલો પૂછાય છે. તો એવું 8 માર્કના દાખલાઓ પૂછાય છે, જેમાંથી આપણે 5 માર્કની ગણતરી કરવાની છે મિત્રો. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં માત્ર સૂત્રો યાદ રાખવાના છે. ઊંડાણપૂર્વક સૂત્રોને તમે યાદ કરી કાઢો. બધા સૂત્રોને યાદ કરો. લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, તમામ સૂત્રો. ચાપની લંબાઈ છે, લઘુ ચાપ, ગુરુ ચાપની લંબાઈ. તો આ તમામ ક્ષેત્રફળના સૂત્રો માત્ર યાદ રાખો તો જોડકા સ્વરૂપે સૂત્રો પૂછાશે. અથવા ખાલી જગ્યામાં ટૂંકા વિકલ્પમાં આ પ્રશ્ન આપેલા છે, 2 જ માર્કના છે અને 2 માર્કના આરામથી કરી શકીએ. પૃષ્ઠફળ અને ઘનફળ અગત્યનું પ્રકરણ છે મિત્રો. અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં 2 માર્કના છે, પણ પૃષ્ઠફળ ઘનફળની અંદર 6 માર્કના દાખલા છે અને 6 માર્કના દાખલા આપણે કરવાના છે. તો એ પણ નળાકાર, શંકુ અને ગોળાનું પૃષ્ઠફળ અને ઘનફળ. આપણને શંકુનો જે ભાગ છે એ આપણા કોર્સમાંથી નીકળી ગયું છે હવે. તો ફક્ત નળાકાર, ગોળો અને શંકુ, અર્ધગોલક, સમઘન અને લંબઘન આ બધા પૃષ્ઠફળ અને ઘનફળ તમને આપ્યા હશે. 6 માંથી 6 દાખલા માર્કના દાખલા તમારે ગણવાના છે. આંકડાશાસ્ત્ર આપણું સ્કોરિંગ છે પ્રકરણ, એમાંથી પૂરેપૂરા માર્ક મળી જાય મિત્રો. 16 માર્કના દાખલા પૂછાશે. એમાં વિકલ્પમાં ખાલી જગ્યા પણ પૂછાય ને મોટા દાખલા પણ પૂછાય. તો મિત્રો આંકડાશાસ્ત્રનું પ્રકરણ તો સરળતાથી ગણી શકાય. મધ્યક, મધ્યસ્થ અને બહુલક એની વિવિધ રીતો આપણે યાદ રાખી લેવાની છે. કમ્પલસરી આ દાખલા ગણી નાખવાના. પાછળ વિભાગ ડી માં આ દાખલા પૂછાઈએ મોટા દાખલા, તો એ તમારે સોલ્વ કરવાના છે મિત્રો. 16 માંથી 14 માર્ક મેળવશો. બાકીના 2 વિકલ્પમાં નીકળી જશે. અને પ્રકરણ નંબર 14 છે સંભાવના. સંભાવનામાં 14 માર્કનો દાખલા પૂછાય, એમાંથી 10 માર્કના લખવાના છે. સંભાવના પણ એકદમ ઈઝી પ્રકરણ છે. તો એ આંકડાશાસ્ત્રને લગતું જ પ્રકરણ છે મિત્રો. 11મા ધોરણમાં તમે આંકડાશાસ્ત્ર સ્વરૂપે જ સંભાવના શીખશો.
11મા અને 12મા ધોરણમાં. તો આ પ્રમાણે ટોટલ તમારા 109 માર્ક થશે. 109 માર્કમાંથી માત્ર તમારે 80 માર્ક મેળવવાના છે. એટલે કે 80 માર્કનું લખવાનું છે. તો બાકીના માર્ક તમારા વિકલ્પમાં નીકળી જાય છે. મિત્રો, ગણિતનું પેપર એકદમ ઈઝીલી તમે લખી શકશો, સરળતાથી લખી શકશો. તો આ પેપરને સરસ ન્યાય આપો, વ્યવસ્થિત રીતે પદ્ધતિસરની તૈયારી કરો મિત્રો, અને 100 માંથી 100 ગુણ મેળવો એવી અપેક્ષા સાથે આજે આપણે દરેક મિત્રોને શુભેચ્છા પાઠવીશું. તો આ અને આવા અનેક વિડીયો મિત્રો તમારે જોતા રહેવાનું છે. એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો.